સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 5 દિવસ 14 રાજ્યોનો મેઘરાજા ધમરોળશે। તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચાલુ રહેવાની શક્યતા દર્શાવી છે, જેમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ અલગ ભારેથી અતિભારે વરસાદ સાથે વ્યાપક વરસાદ થવાની પણ સંભાવના દર્શાવી છે। તો આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। બીજા સૌથી મોટા સમાચાર, એક દિવસ પછી ફરીથી મૂળમાં આવશે મેઘરાજા। તો અમદાવાદમાં સતત 2 દિવસ વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 7 દિવસ ક્યાંક હળવા તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। તો રાજ્યમાં 2 ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી ફરી વરસાદની સિસ્ટમો સક્રિય થશે। તો 1 ઓગસ્ટ એટલે કે આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની પણ ચેતવણી કરી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદ છે કે નહીં અને આજનું વાતાવરણ કેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, સાબરકાંઠાના પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો પ્રસાબરકાંઠાના પશુપાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। તો સાબર ડેરીએ 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવે વધારો જાહેર કરાયો છે। તો ચાલુ વર્ષે 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે। તો સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 610 કરોડનો દૂધનો ભાવ વધારો અપાયો હતો। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ દૂધનો ભાવ હાલમાં કેટલો છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 ઉપર પહોંચ્યો છે। જ્યાં દોસ્તો કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 ઉપર પહોંચી ગયો છે, જ્યારે 200 થી 20 કરતાં વધારે લોકો હજુ પણ લાપતા છે। તો આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ અને ડોગ સ્ક્વોડ પણ ત્યાં લોકોને બચાવવા માટે કામે લાગ્યા છે। તો હાલમાં હવામાન વિભાગ દ્વારા પણ આજે પણ વાયનાડમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી શકે છે। બીજા સૌથી અગત્યના સમાચાર, ગઈકાલે ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી। તો ગઈકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી। તો ખાસ તો રાજ્યમાં જે અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે તેને ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ જે વિસ્તારોમાં ખેડૂતોને વરસાદના લીધે નુકસાન પણ થયું છે તેમને વળતર એટલે કે સહાય આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। જ્યારે આ સિવાય ચાંદીપુરના વધતા કેસો અને રાજ્યની સ્વાસ્થ્ય પરિસ્થિતિ અંગે પણ ચર્ચાઓ થઈ હતી। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો લોકસભામાં સંસદીય મંત્રી બોલ્યા કે કોંગ્રેસ દેશમાં હિંસા ભડકાવવા માંગે છે। જ્યાં દોસ્તો લોકસભામાં હોબાળા વચ્ચે સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આખો દિવસ જાતિવાદ કરે છે, પરંતુ જો કોઈ તેમની જાતિ વિશે પૂછે તો હોબાળો કરે છે। તો કોંગ્રેસે હંમેશા દેશને તોડવાનું કામ કર્યું છે। તો આ સિવાય તેમણે કહ્યું કે કોંગ્રેસે સેનાનું મનોબળ પણ તોડ્યું છે। તો કોંગ્રેસ દેશમાં હિંસા અને અરાજકતા ભડકાવવાનો પ્રયાસો કરી રહી છે। તો દોસ્તો, કોંગ્રેસ પરના આ સંસદીય મંત્રીના પ્રહારો વિશે તમારું શું મંતવ્ય છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અમિત શાહે કહ્યું કે કેરળ સરકારને ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ધ્યાન ન આપ્યું। જ્યાં દોસ્તો રાજ્યસભામાં વાયનાડ દુર્ઘટના ઉપર અમિત શાહે કહ્યું કે કેરળને 23મી જુલાઈના રોજ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ અમે 23મી જુલાઈએ એનડીઆરએફની 9 જેટલી ટીમો પણ કેરળ ખાતે મોકલી હતી, પરંતુ કેરળ સરકારે ધ્યાન ના આપ્યું। તો ઘણા રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા સંબંધિત ચેતવણીને પણ ગંભીરતાથી લે છે। તો ગુજરાતમાં પણ આના કારણે એક પણ પશુનું પણ મોત થયું નથી। તો વિપક્ષ ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેઓ વિદેશની જ હવામાનની વેબસાઇટ ઉપર જુએ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નીતિન ગડકરીએ લખ્યો પત્ર અને કહ્યું કે જીવન અને મેડિકલ વીમા પ્રીમિયમ ઉપર જીએસટી નાબૂદ કરો। જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે અને પત્રમાં ગડકરીએ સીતારમણને જીવન વીમા અને મેડિકલ વીમા પ્રીમિયમ ઉપર જીએસટીને નાબૂદ એટલે કે બંધ કરવાની અપીલ કરી હતી। તો આ પહેલા પણ મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર જીએસટી ન લગાવવો જોઈએ તેને પણ માંગણી ઉઠી હતી। તો હાલમાં આ બંને વીમા ઉપર જીએસટી 18% લાગુ થયું છે। તો દોસ્તો તમારા મતે પણ જીએસટી ને નાબૂદ કરવો જોઈએ કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો।
તો દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો આજે પણ ભૂકા બોલાવશે વરસાદ. તો આ વિસ્તારોમાં એલર્ટ અપાયું છે, જ્યાં દોસ્તો ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા કંઈક વધારે જ મહેરબાન થયા છે. તો કેટલાક વિસ્તારોમાં તો જરૂરિયાત કરતાં પણ વધારે વરસાદ ખાબકી ગયો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા તાજા સમાચાર મળ્યા છે. ઇન્ડિયન ઓઇલના નફામાં વાર્ષિક ધોરણે 80.78% થયો ઘટાડો. તો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOCએ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ₹2,643 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. તો વાર્ષિક ધોરણે 80.78%નો ઘટાડો થયો છે. તો ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં ₹13,750 કરોડનો નફો કર્યો હતો. તો એપ્રિલ અને જૂનના મહિનાના ક્વાર્ટરમાં ઓપરેશનલ રેવન્યુ ₹15,989 કરોડની હતી, જેમાં વાર્ષિક 2.33%નો ઘટાડો થયો છે. તો 2023-24ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીને ₹2,21,145 કરોડની કમાણી કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો વધારો. તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તો 24 કેરેટનું સોનું ₹684 મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹69,364 થયો છે, જ્યારે 22 કેરેટનું સોનું ₹63,537 પ્રતિ 10 ગ્રામનો થયો છે. તો અહીં ચાંદીમાં પણ ₹1,715 ગઈકાલે મોંઘી થઈને ₹83,065 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે, કારણ કે ડિસેમ્બર સુધી 8 મોટા તહેવારો આવે છે. તો મિત્રો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નકલી આયુષ્યમાન કાર્ડ મામલે ઈડીની મોટી કાર્યવાહી. તો નકલી આયુષ્યમાન કાર્ડ બનાવીને દર્દીઓની સારવારના નામે સરકાર પાસેથી પૈસા વસૂલવાના મામલે ઈડી તપાસ કરી રહી છે. તો આ કેસમાં ઈડીએ દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 19 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે. તો ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ઘણા મોટા લોકોના નામ પણ સામે આવ્યા છે. તો નકલી કાર્ડથી નકલી બિલો બને છે અને જેની મદદથી સરકાર પાસેથી પૈસાઓ લેવામાં આવે છે. તો દોસ્તો આવા લોકોને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અવિરત વરસાદથી 55 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે. જ્યાં દોસ્તો રાજ્યમાં વરસાદ પડતા નવા નીરની આવક નોંધાઈ છે. તો સામે આવેલા આંકડાઓ અનુસાર રાજ્યમાં 206 જેટલા જળાશયોમાં 50.84% જળ સંગ્રહ થયો છે, જેમાંથી 47 જેટલા ડેમો 100% ભરાઈ ગયા છે. તો 29 જેટલા ડેમો એવા છે જેમાં 70%થી વધુ ભરાઈ ગયા છે. તો આ ઉપરાંત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાયો છે. તો આ સિવાય રાજ્યમાં 55 જેટલા ડેમો એવા છે જે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે, જ્યારે 10 ડેમનો એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. તો 11 ડેમ વોર્નિંગ ઉપર મુકાયા છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સોનિયા ગાંધીએ આપી ચૂંટણીની જીતની ફોર્મ્યુલા. જ્યાં દોસ્તો સોનિયા ગાંધીએ ગઈકાલે સંસદીય દળની બેઠકમાં વિધાનસભા ચૂંટણીની જીતની ફોર્મ્યુલા આપી હતી. તો સોનિયા ગાંધીએ કહ્યું કે થોડા મહિનામાં જ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તો આપણે લોકસભાની ચૂંટણીમાં સર્જાયેલી મૂવમેન્ટને જાળવી રાખવાની છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આપણે આત્મસંતોષ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન બનવું જોઈએ. તો માહોલ આપણા પક્ષમાં છે, તો આપણે એક થઈને કામ કરવું પડશે.